painted, painless learning. શું કીધું ભાઈ? 80 સેમી 48 સેમી ગુણ્યા 24 સેમી. તો સમજવાનું, આ L આપ્યું છે, આ B આપ્યું છે અને આ H આપ્યું છે. ટપો પડી જાવો જોઈએ. LBH આપ્યું. શું આપ્યું છે? હાલો 80 સેમી ગુણ્યા માપ ધરાવતી એક સુટકેસ ને તાલપત્રીના કાપડથી ઢાંકવાની છે. એક સુટકેસ છે, બેગ છે, બરાબર. એનું કવર બનાવવાનું. શું બનાવવાનું છે? કવર. ઓકે, બરાબર. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાલપત્રીને કેટલા કાપડની જરૂર પડશે? ગોતવું પડે ભાઈ. હાલો, તમે કોઈ દી કાપડ લેવા ગયા? કાપડ હા કે ના? નથી લેવા ગયા. શર્ટનું કાપડ લેવા ગયા? શર્ટનું, પેન્ટનું, બરાબર. તો કાપડ લેવા જાવ ને તો તમને ખબર પડે કાપડનો આમ ટાંકો આવે, બરાબર. જેમ જરૂર પડે, મોટા હોય તો આમ લાંબુ કાપવું પડે. આડી તો માપ એટલું જ રહે, આડું તો શું રહે? એટલું ને એટલું જ તે. નાના છોકરા હોય તો એને 2 મીટર જોવે, મોટા હોય તો 2.5 મીટર જોવે, આવું આવે, બરાબર. એટલે એ કાપડ લાંબુ કાપી શકાય પણ પહોળાઈમાં વધારો ન કરી શકાય. ખાલી વધારો કરી શકાય કેમાં કરી શકાય? લંબાઈમાં. તો અહીંયા પહોળાઈ ફિક્સ હોય એટલે આપણને પહોળાઈ આપી દીધી 96 સેમી. તો આપણે પહેલા શું ગોતવી પડશે? લંબાઈ ગોતવી પડશે. એટલે આપણને ખબર પડી જશે કે કેટલા કાપડની જરૂર પડશે, કેટલા મીટર કાપડની જરૂર પડશે. તો ભાઈ હવે આ દાખલો હું તમને એટલી ઈઝી રીતે કરાવું કે મોજ પડી જશે. તમારી નિશાળમાં એટલો લાંબો કર્યો છે ને કે તમારા માથાના વાળ ખેંચી નાખશે, પણ ભાઈ કરાવશે માત્ર ઈઝી રીતે. 4 સ્ટેપમાં જવાબ આવી જાય. અને આ રીત તમારે બધાને તમારા મિત્રોને શીખવાડવાની. શીખવાડશો ને તો ઈઝી રીત કરાવું. હા કે ના? ઓકે, ચલો ધ્યાન રાખો. હવે જો અહીંયા લખું છું 100. કેટલી સુટકેસ બનાવવાની છે? 100 ગુણ્યા સુટકેસનું. સુટકેસ એટલે આપણે અહીંયા લખીએ સુટકેસ કેવી છે ભાઈ? લંબઘન છે. સાહેબ કેમ ખબર પડી લંબઘન છે? તો ક્યાં 3 માપ આપ્યા, L આપ્યું, B આપ્યું, H આપ્યું. સમઘન સુટકેસ હોત તો એક જ માપ આપ્યું હોત. સિમ્પલ છે. 3 માપ આપ્યા એનો મતલબ સુટકેસ કેવી છે? લંબઘન છે. હાલો, તો અહીંયા લખું છું સુટકેસનું કુલ પૃષ્ઠફળ, કારણ કે કાપડ આખી સુટકેસ ઢાંકવા માટે 6 બાજુએથી બંધ જોશે ને, એકે બાજુથી ખુલ્લી હાલશે નહીં. એટલે કયું પૃષ્ઠફળ લેશું આપણે? કુલ પૃષ્ઠફળ, બરાબર. કાપડનું પૃષ્ઠફળ લખવું હોય તો પૃષ્ઠફળ ને ક્ષેત્રફળ લખવું હોય તો ક્ષેત્રફળ, ગમે લખો હાલે. હવે ધ્યાન રાખો, આ 100 સુટકેસ છે એટલે 100 લખી નાખીએ. પછી લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર હતું કે 2 કૌંસમાં LB વત્તા BH, ઉભાઈ B કાકા હરકા કરું, BH વત્તા H. હવે કાપડની અંદર 2 વસ્તુ આવે, લંબાઈ આવે અને પહોળાઈ આવે. એટલે આપણે લખીએ L ગુણ્યા B, કારણ કે કાપડનું પૃષ્ઠફળ ઉંમર છે. લંબચોરસ હોય કાપડનો પન્નો જે હોય, આમ લાંબો ગમે એટલો થાય પણ પહોળો કેવો હોય? ફિક્સ જ હોય, બરાબર ને. એટલે એનો લંબચોરસ આવે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે ધ્યાન રાખવાનું ભાઈ, આપણે કરતા જઈએ એમ સમજાતું જશે. 100 એમનેમ, 2 એમનેમ, LB બોલો. L કેટલા? L કેટલા? 80. આપણે આ સુટકેસનું લખીએ છીએ. કોનું લખીએ છીએ? એટલે L 80 લઈએ. B કેટલા? 48 વત્તા B 48 એમનેમ. H કેટલા? 24. ગુણાકાર કરો સાહેબ. 24 વત્તા H 24 એમનેમ. L કેટલા ભાઈ? 80. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે. હવે આ LB લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ લંબાઈ કોની? કાપડની ને ભાઈ. લંબાઈ કોની? કાપડ. પહોળાઈ કોની? કાપડની. કાપડની પહોળાઈ આપીશ, કેટલી આપી છે? તો અહીંયા લખી નાખો ગુણ્યા 96. કોઈને કઈ ડાઉટ? હવે L ગોતી લઈએ એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો. આપણે કાપડ, કેટલું કાપડ જરૂર પડશે તો કાપડનું લંબાઈ ગોતવાની છે. આપણે હું ગોતવાની છે એટલે L ગોતીએ એટલે દાખલો પૂરો. ગોતી લઈએ. ધ્યાન રાખો, મને આવડતું નથી. ગોતી લો કોઈ મને ગોતી લ્યો 2 એમનો. હાલો, હવે 80 ગુણ્યા 48, તો હું 48 ગુણ્યા 8 કરી નાખું. પછી વાહે મીંડું મૂકી દેવું. મને ગુણાકાર નથી આવડતો. 8 64. 64માં 4 વધી પડી 6. 8 ચોક 32. 32 ના 6 38. કેટલો જવાબ આવે? 384. પણ પાછળ મૂકવાનો હું લેવા મીંડું, કારણ કે અહીંયા 80 છે એટલે. તો 38 40 લખી નાખું. વત્તા અહીંયા 24 ગુણ્યા 80 છે. હવે કોનો વારો આવ્યો ભાઈ? 48 ગુણ્યા 24. પેલા 0 મૂકું. બોલો 2 8
ઓકે, વધી પડી 1, 2 ચોક 8 ને 1 4 અઠ્ઠા 32, વધી પડી ચોકે ચોકે 16 ને 3 19, 0 વત્તા 2 એટલે 2, 9 ને 6 15, વધી પડી 9 ને 1 10 ને 1, કેટલો જવાબ આવ્યો 1152 વત્તા 24 ગુણ્યા 80 કરવાના. હવે હું કરવાનું, મને આવડતું નથી, જરા સ્પીડમાં કરાવજો. તો 24 ગુણ્યા 8 કરી નાખ્યા, 8 ચોક 32, વધી પડી 3, 8 દુ 16, 17 18 19, પાછળ 0 એટલે જવાબ કેટલો આવે 1920. અહીંયા એમના આના કાંઈ ચાળા કરવાના નહીં, એના છેલ્લે ચાળા કરશું. 100 એમ નામ ગુણ્યા 2 એમ નામ, બધાને સરવાળો કરી નાખીએ. બોલો કોનો કોનો સરવાળો કરવાનો છે? 3840, પછી 1152 1920, 0 વત્તા 2 વત્તા 0 એટલે 2, 4 અને 5 9, 9 ને 2 11, વધી પડી 1, 8 ને 1 9 ને 1 10, 10 ને 9 19, વધી પડી 1, 1 ને 3 4 ને 1 5 ને 1 6, કેટલો જવાબ આવ્યો ભાઈ 6912. જો ભાઈ આ કાઉન્સ હતું એટલે ગુણાકારમાં કહેવાય, એટલે ગુણાકાર કરીને મૂકી દીધા. સમજાણું? આ કાઉન્સ હતું. આ શું હતું? કાઉન્સ એટલે શું કહેવાય બેટા? ગુણાકારમાં, એટલે સરવાળો કર્યો ને ગુણાકાર કરીને મૂકી દીધો. એને ગુણ્યા બરાબર એલ એમ નમ, આ ગુણ્યા 96 છે. આ બાજુ આવે તો શું થાય ભાઈ? ભાંગાકાર. શું થાય ભાઈ? હાલો ડન છે. મન તો આવડે નહીં, હું તો અભણ માણસ, તમને ખબર છે. તમને એક વસ્તુ આવડે તો કે સાહેબ હું, તો કે 2 નો ઘડી આવડે તો કે હા સાહેબ આવડે. 96 ભાંગ્યા 2 કરો. શું કરવાનું ભાઈ? 96 ભાંગ્યા 2 ચોક 8, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠા આવે કે ન આવે? કરી નાખીએ ભાઈ ટમ ટમ. આ 2 ભાંગ્યા 96 કરો એટલે જવાબ કેટલો આવ્યો 48. 100 ના અડધા 50, 48 ના અડધા 24, કેટલા આવે ભાઈ? બોલો 50 ના અડધા 24 ના અડધા. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. હું અહીંયા લાઈન કહીને આગળ લખું છું ભાઈ જગ્યાથી, એટલે હવે ધ્યાન રાખો. 25 વધ્યા ગુણ્યા કેટલા વધ્યા? 25 ગુણ્યા 6912 અને છેદમાં કેટલા છે ભાઈ 12, બરાબર ને? એને બરાબર કેટલા કરવાના? એલ. આ વધ્યું હતું 25 ગુણ્યા 6912 ના છેદમાં 12 મૂકી દીધા. હવે કરીએ ભાંગાકાર. હાલો, કોનો કોનો ભાંગાકાર કરશું? 6925 6912 ભાંગ્યા 12, 12 1 12, 12 દુ 24, 12 3 36, 12 ચોક 48, 12 પંચા 60. હા કે ના? 9 માંથી 0 જાય એટલે 9, 6 માંથી 6 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યું 1, 12 6 72, 12 7 84, 12 8 96, તો વધી જશે એટલે 12 7 84. ઓકે, તો કેટલા વચ્ચે ભાઈ? 91 માંથી 84 જાય એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યા 2. હા કે ના? તો 12 6 72, બરાબર ને? 12 6 72 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 576. તો હવે આપણે ગુણાકાર કરવાનો 576 ગુણ્યા 25 એટલે એલ નો જવાબ મળી જાય. એલ બરાબર 25 ગુણ્યા 576 કરી નાખીએ ગુણાકાર, જોઈએ આન્સર આવે છે કે નહીં. હાલો હવે જુઓ એલ શું મળ્યું? તો કે આ 25 ગુણ્યા કેટલું મળ્યું? 576. એટલે આ બેન ગુણાકાર કરો એટલે કેટલું આવે? 14400 સેમી. પણ કાપડ કોઈ દી સેમીમાં ન હોય. કાપડ કેમાં હોય ભાઈ? 1 મીટર આપો, 2 મીટર આપો, 3 મીટર આપો, એવું કહે કે નહીં? તો સેમીને કેમાં ફેરવવું પડે? મીટરમાં. તો મીટરમાં ફેરવવા માટે હું શું કરું? ધ્યાન રાખો. તો કે અહીંયા સેમી કાઢી નાખું છું, છેદમાં કેટલા મૂકી દઉં છું? 100. કેટલા મૂકી દઉં છું? એટલે 0 0 હું થઈ જાય, ઉડી જાય. તેથી આપણને એલ બરાબર કેટલું મળે? 144 મીટર. એટલે કેટલા કાપડની જરૂર પડે? 144 મીટર કાપડની જરૂર પડે. દાખલો થઈ ગયો પૂરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.